બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ રામદેવરા। અરે, તમારા ગુજરાતમાં જો લોકોને સૌથી વધુ શ્રદ્ધા અને વિશ્વાસ કોઈમાં હોય તો તે બાબા છે। મુસ્લિમો પણ હિન્દુ સંત રામદેવ પીરને પોતાના સંત માને છે। ગુજરાતમાં લાખો લોકો તેમને પીર કહે છે। એમ કહેવું અતિશયોક્તિ નથી કે તેમના ભક્તો છે। તેમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે। તેમનું સમાધિ સ્થળ રાજસ્થાનમાં પોખરણ નજીક આવેલું છે। આ સ્થળની મહાનતા એવી છે કે લોકો દરરોજ ત્યાં દર્શન કરવા માટે આવે છે। તેમના મેળામાં લોકો દૂર દૂરથી ચાલીને આવતા હતા, એટલે કે ઘણા લોકો પગપાળા ચાલતા હતા, ગળા, બાધા, અખાડી વગેરે પહેરતા હતા। નુસ્ખાઓ અપનાવીને તેઓ બાબા રામદેવ પીર પ્રત્યેની અપાર શ્રદ્ધા વ્યક્ત કરે છે। બાબા રામદેવજી પીર રાજસ્થાનના પ્રખ્યાત લોકદેવતા છે। તેઓ સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિનું પ્રતીક છે। બાબાનો અવતાર વિક્રમ સંવત 1409માં ભાદ્રપદ શુક્લ બીજ, તોમર વંશ રાજપૂત અને રૂનીચાના દિવસે થયો હતો। મારો જન્મ શાસક અજમલજીના ઘરે થયો હતો। મારી માતાનું નામ મીનાલદે હતું। તેમણે પોતાનું આખું જીવન શિક્ષિત, ગરીબ અને પછાત લોકોમાં વિતાવ્યું હતું અને રૂઢિચુસ્ત અને અસ્પૃશ્ય લોકોનો વિરોધ કર્યો હતો। તેમણે વિરોધ કર્યો હતો। ભક્તો તેમને પ્રેમથી રામપીર અથવા રામનન પીર, રામાપીર પણ કહે છે। બાબાને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે। તેમને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે। ફક્ત હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયના લોકોએ પણ બાબા રામદેવના ચરણોમાં માથું નમાવવું જોઈએ। મુસ્લિમ મુલાકાતીઓ તેમને બાબા રામસા પીર કહે છે। રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ 12 કિલોમીટર દૂર રામદેવરા, રૂનીચા માં બાબાનું એક વિશાળ મંદિર છે। સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક આ લોક દેવતા પ્રત્યે ભક્તોની ભક્તિ એટલી બધી છે કે પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્તો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતમાં આવે છે। ઘણા ભક્તો ભદ્ર મહાની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં વાર્ષિક ઉત્સવ ઉજવે છે। ચોક્કસપણે મેળામાં પહોંચવા માંગે છે। આ મેળા 1 મહિનાથી વધુ સમય સુધી ચાલે છે। એવું કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે બાજુ થવા લાગી, ત્યારે મક્કા, સાઉદી અરેબિયાથી 5 વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા આપવા આવ્યા। તેઓ રામદેવ વિશે જે કંઈ કહેવામાં આવ્યું હતું તે સાચું છે કે ખોટું તે ચકાસવા માંગતા હતા। બાબાએ તેમનો આદર કર્યો। જ્યારે ભોજન માટે સાદડી પાથરવામાં આવી, ત્યારે એક પૂજારીએ કહ્યું, અમારી પાસે અમારા વાટકા ફક્ત મકાઈના છે। અમે ભૂલી ગયા છીએ કે અમે તેના વિના ખોરાક ખાઈ શકતા નથી। આ બધા પછી પીરોએ કહ્યું કે તે પણ પોતાના વાટકામાં ખોરાક લેવા માંગશે। રામદેવજીએ કહ્યું, આતિથ્ય અમારી પરંપરા છે। અમે તમને નિરાશ નહીં કરીએ। અમારા પોતાના વાટકામાં તમારી ખાવાની ઈચ્છા અને જરૂરિયાત પૂર્ણ થશે। આટલું કહીને બાબાએ બધા વાટકા રૂનીચામાં છોડી દીધા। જાણવા મળ્યું કે આ મુક્કાઓ મક્કામાં દીઘાનો દ્વારા ઉપયોગમાં લેવાતા હતા। આ જોઈને બાબાની શક્તિ પણ કચરી ગઈ। તેમને વંદન કર્યા અને બાબાને પીરોણા પીરનું બિરુદ પણ આપ્યું। પૃથ્વીના રક્ષક અને છેલ્લા અવતાર શ્રી બાબા રામદેવજીનો છેલ્લો અવતાર આ કળિયુગમાં અવતાર પાછળ એક છે। ઘટનાઓ જોડાયેલી છે। એવું કહેવાય છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપનો ભાર વધે છે, માનવતા માટે ખતરો વધે છે, ત્યારે ભગવાન અવતાર લે છે। આવી જ એક ઘટના 15મી સદીમાં બની હતી। રાજા અજમલજી પોતાના લોકો સાથે ખુશી અને શાંતિથી પોતાના રાજ્ય પર શાસન કરી રહ્યા હતા। ફક્ત એક જ વસ્તુનો અભાવ હતો, તે પુત્ર હતો। સમૃદ્ધ હોવા છતાં તેઓ પોતાના નિસંતાનપણાની ચિંતા કરતા હતા। તેઓ જગન્નાથજીના મહાન ભક્ત હતા।
કહેવાય છે કે 12 વર્ષ વીતી ગયા હતા અને જ્યારે પણ તેઓ ગયા તે પોતાના રાજ્યની સંભાળ રાખતા, સુખ અને શાંતિની કામના કરતા. સારો વરસાદ પડ્યો એટલે તે ખેતી માટે પોતાના રાજ્યમાં ગયો. તે સમયે કેટલાક ખેડૂતોએ અજમલજીને જોઈને તેમને અશુભ માન્યા અને પોતાના ઘરે પાછા જવા લાગ્યા. એક આંધળી માન્યતા છે કે જો કોઈ સારા હેતુ માટે જાય અને કોઈ નિસંતાન પાછું આવે તો તે અશુભ છે. આવું થાય છે. પછી અજમલજીએ પૂછ્યું, આટલો વરસાદ પડ્યો છે તો પછી તમે પાછા કેમ જાઓ છો? પછી ખેડૂતોએ બતાવ્યું કે તમારું નિસંતાન હોવું અમારા માટે અશુભ શુકન છે, તેથી ખેતરોમાં જવાનો કોઈ અર્થ નથી. આ સાંભળીને અજમલજી મનોમન ખૂબ દુઃખી થયા, પણ તેમના દયાળુ સ્વભાવને કારણે તેમણે ખેડૂતોને મદદ કરી. તેમને સજા કર્યા વિના તેમણે હાથ જોડીને માફી માંગી અને રજા લીધી. જ્યારે અજમલજી મંદિર પહોંચ્યા ત્યારે તેમણે મંદિરમાં મૂર્તિ સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ મૂર્તિ તરફથી કોઈ જવાબ ન મળતા અજમલજી ગુસ્સે થયા અને મૂર્તિ પર હુમલો કર્યો. પ્રસાદના લાડુ પર હુમલો કર્યો. આ બધું જોઈને પૂજારીજી ત્યાં આવ્યા અને અજમલજીને પાગલ સમજીને કહ્યું કે ભગવાન અહીં છે, પથ્થરની મૂર્તિમાં નહીં. ભગવાન દુધિયા સમુદ્રના ગર્ભમાં શેષનાગના પલંગ પર આરામ કરી રહ્યા છે. અજમલજી પૂજારીના શબ્દોથી પ્રભાવિત થયા અને ભગવાનને જોવા માટે દુધિયા સમુદ્રમાં ડૂબકી લગાવી. આપ્યું, પણ ભગવાનનો ચમત્કાર જુઓ. આ જોઈને ભગવાન વિષ્ણુ પુરોહિતની સલાહ મુજબ શેષનાગના પલંગ પર અજમલજીને દર્શન આપ્યા. અજમલજી ખુશ થયા, પણ ભગવાન વિષ્ણુજીના માથા પર બાંધેલી પટ્ટી જોઈને તેઓ ચિંતિત થયા અને કહ્યું, હે પ્રભુ, આ પટ્ટી તમારા માથા પર કેમ બાંધેલી છે? ત્યારે ભગવાન વિષ્ણુજીએ કહ્યું, આ મારા ભક્તનો પ્રસાદ છે. આ સાંભળીને અજમલજી ભગવાન સમક્ષ ભાવુક થઈ ગયા અને આંસુ વહાવ્યા. ભગવાનને પોતાનું દુઃખ વર્ણવવા લાગ્યા. અજમલજીનું દુઃખ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, વચન આપ્યું કે તમે નિશ્ચિત રહો અને તમારા વતન જતા રહો. હું પોતે તમને મારું નામ મોકલીશ. વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા.